હેલો, સ્વાધ્યાયનું દાખલા નંબર 4. દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. ત્યારબાદ ફરી 5 પગલાં આગળ અને 3 પગલાં પાછળ ભરે છે. આ રીતે તે ચાલતો રહે છે. દરેક પગલું 1 મીટર લંબાઈનું અને એ માટે લાગતો સમય 1 સેકન્ડ છે. તો એક પગલું એટલે 1 મીટરનું પગલું અને એના માટે લાગતો સમય પણ રકમમાં છે 1 સેકન્ડ. તો આ ગતિ માટે xt નો આલેખ દોરો. આલેખનીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે પ્રારંભિક બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. રાઈટ. તો હવે જે દારૂડિયો છે એ દારૂડિયો 5 પગલાં આગળ ભરે છે. તો પહેલા તો 5 પગલાં આગળ અને 3 પગલાં પાછળ. આમ કન્ટિન્યુ 5 આગળ 3 પાછળ, 5 આગળ 3 પાછળ. અને આ રીતના ગતિ કરતો કરતો દારૂડિયો જે છે 13 મીટરે ખાડો છે એમાં પડે છે. તો એના માટે લાગતો સમય શોધવો છે અને આપણે સમય xt ના ગ્રાફથી શોધી. તો અહીંયા y અક્ષ પર તો x આવે અને x અક્ષ પર શું આવે? સમય t. હવે 5 પગલાં આગળ છે એટલે કે 5 પગલાં ભરવા માટેનો સમય કેટલો હોય? 5 સેકન્ડ થશે, કારણ કે એક પગલું 1 મીટર અને 1 મીટર માટેનો સમય 1 સેકન્ડ છે. તો 5 પગલાં માટેનો સમય 5 સેકન્ડ થાય. તો 5 ના ગુણાંકમાં આપણે લખીએ તો 5 10 15 20 25 30 35 40. 13 મીટર અંતરે ખાડો છે એમાં પડે છે. તો 13 મીટર અંતર દર્શાવે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 મીટરે ખાડો છે. આ અંતર શેમાં? મીટર. અને સમય શેમાં? સેકન્ડ. હવે ચલો ગ્રાફ દોરીએ. તો 5 પગલાં આગળ છે. તો 5 પગલાં આગળ તો એના માટેનો સમય 5 સેકન્ડ. તો x અક્ષ પરનો યામ શું છે? સમય. અને y અક્ષ પર અંતર. તો પહેલા 5 પગલાં આગળ તો એના માટેનો સમય 5 સેકન્ડ. તો 5 એ 5. તો આ પહેલો યામ 5 5 સમય 5 અને અંતર પણ 5. હવે 5 પગલાં આગળ ભરીને પાછા 3 પાછળ. તો સમય તો તમને બધાને ખબર છે, કદી ઊભો ના રહે, સમય આગળ જ ચાલે. તો 5 પગલાં આગળ એટલે 5 સેકન્ડ તો થઈ ગઈ. હવે 3 પગલાં પાછળ તો એની બીજી 3 સેકન્ડ. તો ટોટલ 5 ને 3 કેટલી સેકન્ડ થશે? 8 સેકન્ડ. તો x અક્ષ પરનો યામ કેટલો થશે? 8. તો અહીં કંઈક 8 આવે એવું આપણે એઝ્યુમ કરી લઈએ. અહીંયા 8 છે. અને 3 પગલાં પાછળ એટલે અંતર ઘટવાનું. 5 માંથી 3 ઓછા એટલે કેટલા થાય? 2. તો યામ શું થશે? તો આ 8 અને આ 2. એ સમય કેટલો? 8 સેકન્ડ અને અંતર 2. પતિ. હવે ફરી પાછું 5 પગલાં આગળ એટલે હવે સમય કેટલો થશે? તો 8 તો ખરો જ 8 સેકન્ડ અને બીજા 5 ઉપર. તો ટોટલ કેટલો થયો? 13. અને અહીંયા આગળ 2 માં 5 ઉમેરો તો કેટલા થશે? 7. તો 13 એ 7. તો અહીં કંઈક 13 છે એઝ્યુમ કરો. તો 13 એ 7. તો 13 એ 7. તો આ યામ કેટલા થશે? તો 13 7. રાઈટ. તો 7 મીટર અંતર થઈ ગયું. એના માટેનો સમય 13. આપણે આવું કરતા કરતા કેટલાય પહોંચવાનું છે? 13 મીટર. તો 5 આગળ થઈ ગયા. હવે 3 પાછળ. તો 3 પાછળ તો બીજી 3 સેકન્ડ ઉમેરો. તો 13 ને 3 કેટલી થશે? તો 13 ને 3 16. અને આ 7 માંથી કેટલા ઓછા કરવાના? 3. તો 7 માંથી 3 ઓછા કરો તો કેટલા થાય? યસ 4. રાઈટ. તો કેટલા આવશે? 16 એ 4. તો અહીં કંઈક 16 અને 16 એ કેટલા? 4. આ 16 અને 4. ડન. હવે ફરી પાછું શું થશે? 5 પગલાં આગળ
તો બીજી 5 સેકન્ડ ઉમેરો તો 16 માં 5 ઉમેરો તો 16 ને 5 કેટલી થશે 21 તો 16 ને 5 21 અહીં કંઈક આવશે અને અંતર ઉમેરો તો 4 માં 5 ઉમેરવાનું તો 9 તો 21 એ કેટલા આવશે 9 તો 21 એ 9 તો આ 21 9 પતી ગયું હવે ફરી 3 ડગલા પાછળ તો 21 ને 3 કેટલા થશે 24 અને 9 માંથી 3 બાદ કરવાના તો કેટલા થશે 6 તો 24 એ કેટલા 6 તો અહીં કંઈક 24 એ 6 તો 24 એ 6 પતી ગયું તો આ 24 એ 6 3 ડગલા પાછળ આવ્યા હવે ફરી 5 ડગલા આગળ તો 24 સેકન્ડ તો ફરી અને બીજી 5 સેકન્ડ કેટલી થશે 29 અને અહીંયા આગળ 6 માં 5 ઉમેરો તો 11 તો 29 એ કેટલા થશે 11 તો 29 એ 11 એટલે અહીં કંઈક આવી જશે 29 એ 11 ડન ફરી 3 ડગલા પાછળ તો 3 ડગલા પાછળ એટલે અહીંયા આગળ કેટલા થશે તો 29 માંથી 3 બાદ કરો તો 29 માંથી 3 બાદ કરીએ તો કેટલા થઈ જશે 29 માંથી 3 ઉમેરવા પડશે ને કારણ કે સમય તો વધે તો 29 ને 3 કેટલા થશે 32 તો 32 સેકન્ડ અને 5 ડગલા આગળ તો 3 પાછળ તો 11 માંથી 3 બાદ કરો તો 11 માંથી 3 બાદ કરીએ તો કેટલા થઈ જશે 8 એટલે 32 એ કેટલા થશે 8 તો 32 એ 8 એટલે આવું થઈ જશે તો આ 32 એ કેટલા થયા 8 ચલો 3 ડગલા પાછળ આવી ગયા હવે 5 ડગલા આગળ તો 5 સેકન્ડ ઉમેરો તો 32 ને 5 37 તો 37 સેકન્ડ અહીં કંઈક આવી જશે તો આ થઈ 37 સેકન્ડ અને ત્યારે અંતર કેટલું થશે 5 ઉમેરો તો 8 ને 5 13 તો 37 એ કેટલા થશે તો 37 એ થશે 13 તો 37 એ 13 રાઈટ તો આયામ 37 એ 13 એનો અર્થ કે 13 મીટરે જે ખાડો છે ત્યાં પહોંચતા દારૂડિયાને કેટલો સમય લાગે 37 સેકન્ડ લાગે તો 37 સેકન્ડમાં દારૂડિયો 13 મીટર અંતરે આવેલા ખાડામાં પડશે રાઈટ તો દારૂડિયાને પડતા કેટલો સમય લાગ્યો 37 સેકન્ડ હવે ગ્રાફ કઈ રીતના જોડવાનો તો અહીંયા આગળ જુઓ 0 થી 5 ડન પછી પાછો 3 ડગલા પાછળ ફરી 5 ડગલા આગળ 3 પાછળ 5 ડગલા આગળ 3 પાછળ ફરી 5 ડગલા આગળ 3 પાછળ અને 5 ડગલા આગળ ને અહીંયા દારૂડિયો ખાડામાં પડશે રાઈટ તો આપણે શેનો જોઈ લીધો ગ્રાફ કે દારૂડિયો જે છે એ 13 મીટર અંતરે આવેલા ખાડામાં કેટલા સમયમાં પડે તો આપણે ગ્રાફ પરથી કહી શકીએ કે 37 સેકન્ડમાં જે દારૂડિયો છે એ ખાડામાં પડી જશે રાઈટ એ પછી આપણે જોઈએ દાખલા નંબર 3 તો જુઓ ફ્રેન્ડ્સ શું છે કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે તો પહેલી સ્થિતિ શું છે કે મહિલા સવારે 9 કલાકે નીકળે છે તો 9 કલાકે બેન નીકળ્યા એ પછી કેટલે દૂર તો 2.5 કિલોમીટર દૂર આવેલું એમનું ઓફિસ તો 2.5
5 કિલોમીટર દૂર અંતરે આવેલું તેમનું ઓફિસ, અને એ ઓફિસે કેટલી ઝડપથી જાય છે? તો ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. પહેલી સ્થિતિ થઈ ગઈ. આગળ, ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. એટલે 5 અવર સુધી ઓફિસમાં રહે છે. અને આગળ શું કહે છે? 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં ઘરે પરત ફરે છે. તો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિ માટે xt નો આલેખ દોરો. રાઈટ. તો જે આપણે આ રીતના વાંદરા માટે આલેખ દોર્યો હતો એ આપણે મહિલાની ગતિ માટે ગ્રાફ દોરવાનો છે. રાઈટ. તો હવે જે આપણે ગ્રાફ દોરતા હતા એ xt નો આલેખ ખબર જ છે કે x અક્ષ પર સમય અને y અક્ષ પર સ્થાન. પણ અહીંયા આગળ બેનને જતા ને આવતા કેટલો સમય લાગે છે એ આપ્યું નતું. અહીંયા સમય આપણે ખબર પડતી હતી કારણ કે એક પગલું માટે સમય કીધો તો 1 સેકન્ડ છે, પણ અહીંયા મહિલા માટેનો સમય જવાનો અને આવવાનો છે નહીં. પણ આપણને અંતર આપ્યું છે, જુઓ 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતર અને ઝડપ એટલે વેગ મળી જાય, ખબર હોય તો સમય મળશે. તો કાર્યાલય પર જવા માટે લાગતો સમય શું સૂત્ર થશે? તો સમય t બરાબર અંતર ભાગ્યા વેગ થાય કે નહીં? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. તો કેટલું અંતર છે? તો 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી? 5. તો કેટલા થશે અહીંયા આગળ? 25 ભાગ્યા 50. 25 × 50 તો 1/2 કલાક. રાઈટ. તો 1/2 અવર એટલે અડધો કલાક થાય. એટલે કેટલી મિનિટમાં બેન પહોંચશે? 30 મિનિટમાં કાર્યાલય પર પહોંચશે. રાઈટ. એટલે 9 વાગે નીકળ્યા તો 9:30 બેન કાર્યાલયમાં પહોંચશે. એ પછી પાછા પણ આવે છે. તો પાછા ફરતા લાગતો સમય જો આપણે શોધવો હોય તો ફરી આનું આ સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર 2.5 અને વેગ કેટલો છે? તો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. તો વેગ 25, અહીંયા 2.5 છે તો 25 ભાગ્યા 250 થશે. તો કેટલા કલાક થયા? 1/10 કલાક. એટલે કેટલી મિનિટ થઈ? તો 1 કલાકની 60 મિનિટ થાય ને. તો 1 કલાકની 60 મિનિટ એટલે 60 ભાગ્યા 6 એટલે કેટલી મિનિટમાં બેન પહોંચી જાય? 10 મિનિટમાં બેન પહોંચી જશે. રાઈટ. તો આ આપણે અહીં ભાગ્યા 10 છે ને ફ્રેન્ડ્સ, સોરી 1/10 છે એટલે કલાકની 60 મિનિટ ભાગ્યા 10 એટલે 10 છક્કે 60. તો 10 છક્કે 60 એટલે કેટલી મિનિટ લાગે? 6 મિનિટ. કેમ? કારણ કે જુઓ 1/10 છે, 1/10 કલાક તો કલાકની 60 મિનિટ એટલે 60/10, 10 છંગ 60 તો 6 મિનિટમાં બેન પાછા ફરશે. એટલે 5 કલાક સુધી રહે છે. એટલે સાંજના 5 વાગ્યા સુધી બેન ઓફિસે છે અને હવે નીકળે તો 6 મિનિટમાં પહોંચી જાય. તો 5 ને 6 એ બેન ક્યાં હશે? ઘરે. તો એનો આપણે સરસ મજાનો ગ્રાફ દોરીએ તો આવું થઈ જશે. જોજો ધ્યાનથી. સમય શેમાં છે? કલાક. સ્થાન x શેમાં? કિલોમીટરમાં. રાઈટ. કેટલા કિલોમીટર છે? 2.5. કારણ કે યામ દર્શાવવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે અહીંયા આગળ કહી દઈએ 2.5 કિલોમીટર. હવે કેટલા વાગે નીકળે છે બેન? તો 9:15 વાગે નીકળે. તો અહીંયા આગળ જ આપણે અહીં કહી દઈએ 9 વાગે બેન નીકળે છે. હવે 9 વાગે બેન નીકળે છે, રાઈટ.
તો સ્થિર જવાનું 9 વાગે, પછી ગતિ કરવાનું શરૂ કરશે. કેટલા વાગ્યા પહોંચે છે અથવા કેટલા સમયમાં કાર્યાલયમાં પહોંચે છે? 30 મિનિટ. રાઈટ, એટલે કે અહીંયા આગળ આવું કહું, આ 9 છે. રાઈટ, અહીંયા આગળ 10 11 12 1 2 3 4 અને 5 વાગ્યા સુધી રહે છે. તો જુઓ 9 વાગે બેન નીકળે છે, 30 મિનિટમાં ઓફિસે પહોંચે. એનો અર્થ શું થાય? 9:30 ક્યાં હશે? ઓફિસ તો અહીંયા છે ને 2.5 છે, તો 9:30 એટલે આ વચ્ચે આવશે. તો અહીંયા આગળ આ ટાઈમે બેન ક્યાં પહોંચી ગયા? ઓફિસે. રાઈટ, તો આ ગતિ કેવી આવશે? તો આ રીતના માર્ગ આવશે, અચળ ઝડપથી, એટલે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપીને બેન ઓફિસે પહોંચે. રાઈટ, તો 9:30 કલાકે અહીંયા લખીએ 9:30 કલાકે ઓફિસમાં પહોંચી ગયા. હવે તો સાંજના 5 વાગે સુધી બેન ઓફિસમાં રહે છે. તો 5 વાગ્યા સુધી તો કેવો ગ્રાફ આવશે? સ્થિર. તો 5 વાગ્યા સુધી આ ગ્રાફ કેવો આવશે? સ્થિર. ઓફિસમાં જ છે. રાઈટ, તો 5 વાગ્યા સુધી ઓફિસમાં. રાઈટ, હવે 5 વાગ્યા સુધી ઓફિસમાં, પણ હવે 5 વાગે બેન પરત ફરે છે. રાઈટ, તો આ 5 ને આ રીતના દર્શાવી એટલે પ્રોબ્લેમ ના થાય તમને. રાઈટ, કે 5 વાગ્યા સુધી ઓફિસે રહ્યા. રાઈટ, અહીંયા આગળ દર્શાવે તો 9:30. રાઈટ, ઓકે. ના, 5 વાગ્યા સુધી બેન ઓફિસે રહે છે અને પછી પાછા ફરે છે, એટલે પાછા ઘરે, એટલે નીચે આવશે. કેટલા ટાઈમમાં? 6 મિનિટમાં. તો 6 મિનિટમાં બેન ક્યાં આવી જાય છે? પાછા. તો આ કેટલા થશે? 5 કલાક અને 06 અવર. તો 5 ને 6 એ બેન ક્યાં હશે? ઘરે. તો આ ટાઈમ કયો હશે? તો આ ટાઈમ શેના સાથે દર્શાવાય? 5 અને 6, એટલે 5 કલાક અને 6 મિનિટ. તો આ શું થઈ ગયો? x વિરુદ્ધ t નો આલેખ. રાઈટ, તો આમાં થોડો દાખલો અલગ કઈ રીતના? તો અહીંયા આગળ આપણને સમય આપ્યો નતો, આપણે સમય શોધ્યો. રાઈટ, તો તમને સૂત્ર ખબર જ છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. રાઈટ, એ પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર MS ધોની, એટલે કે 7. જો રકમ શું છે? 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન A અને ટ્રેન B કરતા આગળ છે, એટલે ટ્રેન A એ ટ્રેન B કરતા આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે, એટલે પ્રવેગ આપી દીધો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ A ના ડ્રાઈવરની આગળ થઈ જાય, એટલે કે B આગળ જતી રહેશે, તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો અહીંયા આપણને પ્રવેગ આપ્યો છે A બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલા ટાઈમમાં આગળ આવે છે? તો 50 સેકન્ડ જેટલા ટાઈમમાં આગળ આવે છે, તો t 50 સેકન્ડ. ઝડપ તો બે ટ્રેનની એક સરખી જ છે, v બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક. તો v 72 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ, હવે સ્થિતિ કેવી થશે એ જુઓ. તો ટ્રેન A B કરતા આગળ છે, તો આ ટ્રેન A, આ ટ્રેન A અને આ ટ્રેન B. રાઈટ, તો આ છે ટ્રેન B. હવે જુઓ, આ ટ્રેનની લંબાઈ આપેલી છે કે ટ્રેનની લંબાઈ કેટલી છે? 400 મીટર જેટલી છે. તો લંબાઈ L આપેલી છે કે L બરાબર 400 મીટર. એટલે આ જે છે આ L થઈ
આ L આપણને શું થશે L, રાઈટ. તો આપણને શું શોધવાનું કહે છે? તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો આ સ્થિતિ થઈ કે નહીં, ટ્રેન A આગળ છે, ટ્રેન B પાછળ છે. તો ટ્રેન A ના આગળના ભાગથી B ના પાછળના ભાગ સુધીનું કુલ અંતર કેટલું? તો આ L અને આ L, અને વચ્ચે જે આ અંતર રહ્યું એને હું x ધારી લઉં. તો આ x, તો અંતર શું થશે ટોટલ? તો x + 2l, રાઈટ. તો કુલ અંતર કેટલું થશે? તો આ L અને વચ્ચેનું અંતર આપણે ધારીએ છીએ x, તો x + 2l જેટલું. તો આ અંતર આપણે શોધવું છે, રાઈટ. L તો આપણને ખબર જ છે કે 400 છે, એટલે x શોધવો પડશે તો આપણને કુલ અંતર મળે. તો અંતર શોધવાનું તો સૂત્ર છે x = v0t + 1/2at², રાઈટ. તો અહીંયા આગળ અંતર શું થશે? તો x = v0t + 1/2at², પણ x એટલે કુલ અંતર કેટલું છે? x + l + l, એટલે કેટલું થાય? x + 2l બરાબર v0t + 1/2at². શું કર્યું? તો અંતર શોધવાનું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું x = v0t + 1/2at², એક સમીકરણ આપણે યુઝ કર્યું, પણ કુલ અંતર કેટલું થાય? તો x + l + l, એટલે x + 2l બરાબર v0t + 1/2at². પણ અહીંયા ગતિ કરતા કેટલા પદાર્થ છે? 2 પદાર્થ. તો અહીંયા આગળ કયો વેગ આવે? જે આપણે ભણ્યા હતા એ લાસ્ટ ટોપિક, સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ એટલે શું? કોઈ એકની સાપેક્ષે બીજાનો વેગ, રાઈટ. એટલે કોઈ એકની સાપેક્ષે બીજાનો વેગ એટલે કાં તો તમે VAB કહો અથવા તો VBA કહો, પણ આના માટે બેવ સરખું થશે. કેમ? વેગ સરખો છે, બેવ ટ્રેનનો વેગ કેટલો છે? 72. તો સાપેક્ષ વેગ કેટલો થાય? 0. કેમ 0? તો VAB બરાબર શું છે? VA - VB. બે વેગ સરખા જ છે, એટલે 72 - 72 કેટલા થઈ જશે? 0. તો અહીંયા આ V0 કેટલો થઈ જશે? સાપેક્ષ વેગ 0. તો x + 2l બરાબર કેટલા થશે? તો v0 0 એટલે 1/2 at². અહીંયા કે લખી રાખું છું v0 બરાબર શું છે? સાપેક્ષ વેગ બરાબર શું થાય? 0 જ. તો x + 2l બરાબર કેટલા થશે? તો 1/2. a એટલે કેટલો? 1. t² એટલે 50 નો વર્ગ. તો 50 નો વર્ગ કેટલો થાય? 2500/2. તો કેટલા થાય? 1250. તો જે કુલ અંતર છે એ કુલ અંતર કેટલું થયું? તો x + 2l કુલ અંતર બરાબર કેટલું થયું? 1250 મીટર. તો બેવ ટ્રેન વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? તો 1250 મીટર. હવે જો હું તમને ધારો કે x શોધવાનું કહું તો તમારે શું કરવાનું? તો x બરાબર 1250 ઓછા 2l થશે, રાઈટ. કેમ? આપણે x શોધો. તો જો તમને x શોધવાનું કહે તો આવું કરશો તમે કે x બરાબર 1250 ઓછા 2l. તો હવે 2l એટલે કેટલા છે? જુઓ તો 400. તો 400 દુ 800. તો 1250 માંથી 800 બાદ થાય તો કેટલા રહે? 450 મીટર. એટલે જો તમને x શોધવાનું હું કહું તો તમે કેટલા કહેશો? 450. કેમ? કારણ કે x નું સૂત્ર કરતા બનાવો તો 2l જમણી બાજુ જાય, જમણી બાજુ જશે એટલે માઈનસ. તો 1250 ઓછા 2l, પણ l કેટલા છે? 400. તો 400 × 2 800. તો 1250 માંથી 800 બાદ કરો તો કેટલા રહે? 450, રાઈટ. તો જો હું તમને કુલ અંતર પૂછું તો કેટલું થશે? 1250. પણ ટ્રેન A ના અંતિમ ભાગ અને ટ્રેન B નો શરૂઆતનો ભાગ એ બે વચ્ચેનું અંતર x પૂછું કે કેટલું? તો આન્સર શું આવશે? 450 મીટર, રાઈટ. તો આના પરથી તમને એક ખ્યાલ આવ્યો હશે કે જો તમને સૂત્રો આવડતા હશે તો જ તમને દાખલો આવડશે. જો સૂત્ર ના આવડે તો દાખલા ગણવામાં તકલીફ થાય.
રાઈટ, એટલે સૂત્ર આવડવા જ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જો રકમમાં શું છે, કોઈ ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો પ્રારંભિક ઝડપ એટલે પ્રારંભિક વેગ આપી દીધો v0, કેટલો? 29.4 મીટર પર સેકન્ડ. તો પહેલું, દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? હવે બધાને ખબર છે, પદાર્થ ગતિ કરે તો કયો પ્રવેગ આવે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં છે? નીચેની તરફ. એટલે કાં તો તમે એવું કહો પ્રવેગ નીચેની તરફ હશે, અથવા આપણે નીચેની તરફની દિશા માટે કયો શબ્દ વાપરીએ છીએ? અધો દિશા. રાઈટ, તો તમે એવું પણ કહી શકો કે પ્રવેગ અધો દિશામાં છે. રાઈટ, તો આન્સર શું આવશે? તો દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? અધો દિશા, એટલે કે નીચેની તરફ હશે. કેમ? કારણ કે પ્રવેગ એ જ કયો પ્રવેગ થયો? ગુરુત્વ પ્રવેગ, જે હંમેશા નીચેની તરફ હોય. બીજું, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? આ પણ આપણે ભણી ગયા. મેં કીધું હતું કે પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે ક્ષણ પૂરતો કેવો થાય? સ્થિર. હવે જો તમારો પદાર્થ ક્ષણ પૂરતો સ્થિર થાય તો એનો વેગ કેટલો થશે? 0. તો યાદ કરો, મેં કીધું હતું મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો? 0. અને પ્રવેગ તો શેના જેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો. એટલે આન્સર શું આવશે? કે ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ 0 થશે અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો થશે. અને એની દિશા ક્યાં હોય? ગુરુત્વ પ્રવેગની નીચેની તરફ. રાઈટ. એ પછી દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ. શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. હવે અહીં કહી દીધું કે નીચેની દિશાને ધન જ લો, તો આપણે ધન જ લઈશું. તો દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. હવે આ ચિહ્નોની આપણે વાત અગાઉ પહેલેથી કરેલી જ છે. રાઈટ, કે શું ધન હોય અને શું ઋણ હોય. તો આ તમે જાતે ટ્રાય કરશો. રાઈટ, કારણ કે આપણે ચિહ્નની વાત ઓલરેડી કરી દીધી છે કે પ્રવેગ હંમેશા નીચેની તરફ હોય. વેગ કોના પર આધાર રાખે? સ્થાન x પર. રાઈટ. એ પછી જુઓ ડી, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? રાઈટ, તો આવો પણ આપણે દાખલો ઓલરેડી કરેલો છે કે તમારે મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો શું કરવાનું, અને જો સમય શોધવો હોય તો શું કરવાનું. રાઈટ, તો ફરી એકવાર જો સ્વાધ્યાયનો 10મો વિભાગ A, B અને C સોલ્વ કરી દીધા. વિભાગ B ની વાત કે પ્રારંભિક ઝડપ તો આપણને આપેલી જ છે કે v0 કેટલા છે? 29.4. તો v0 29.4 મીટર પર સેકન્ડ છે. રાઈટ, કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? એટલે મહત્તમ ઊંચાઈ x શોધવાની અને પાછો આવતા લાગતો સમય શોધવાનો છે. રાઈટ, એટલે t શોધવાના છે. g 9.8 લેવાના કીધા છે એટલે આપણે 9.8 જ લઈશું. હવે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે મહત્તમ ઊંચાઈએ પદાર્થ કેવો થાય? સ્થિર. મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો? 0. તો v શું થશે? 0. તો v0 છે, v0 29.4, તો h મળે. કયું સમીકરણ? v² - v02 બરાબર 2ah. રાઈટ, x આવે પણ x ની જગ્યાએ ઊંચાઈ શોધવી છે એટલે h લખો.
રાઈટ. તો v તો 0 લખવાની જરૂર નહીં, ઓછા v0 કેટલો 29.4 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 2. એ એટલે 9.8 ઇન્ટુ h. રાઈટ. તો મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો મહત્તમ ઊંચાઈ h ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો મહત્તમ ઊંચાઈ h બરાબર શું થશે 29.4 નો વર્ગ અપોન 2 ગુણ્યા 9.8. આગળ શું છે માઈનસ. તો જ્યારે તમે આ સોલ્વ કરશો ત્યારે તમને મહત્તમ ઊંચાઈ મળશે ઓછા 44.1 મીટર. રાઈટ. હવે તમને એક ક્વેશ્ચન થશે કે આન્સર માઈનસમાં કેમ આવે? તો સંજ્ઞા પદ્ધતિ જ છે કે નીચેની તરફ હોય એને પ્લસ લેવાનું કહે છે, તો ઉપર હોય એ માઈનસ લેવાનું. ધેટ્સ વાય આન્સર શેમાં આવશે માઈનસમાં. એ પછી કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં દડો પાછો આવશે? તો સમય શોધવો છે, v ખબર છે તો કયું સમીકરણ આવે? v બરાબર v0 પ્લસ 80. તો v તો 0 જ છે તો v0 પ્લસ 80. તો 0 બરાબર v0 પ્લસ 80. તો 80 બરાબર શું થાય? માઈનસ v0. તો t બરાબર શું થશે? માઈનસ v0 અપોન 8. તો v0 કેટલા છે? 29.4 અપોન પ્રવેગ કેટલો? 9.8. તો 29.4 ભાગ્યા 9.8 કરશો તો તમને અરાઉન્ડ આન્સર મળશે 3 સેકન્ડ. તો t બરાબર કેટલો આવે? 3 સેકન્ડ. તો ઉપર જતા 3 સેકન્ડ, નીચે આવતા પણ 3 સેકન્ડ. તો કુલ સમય કેટલો થાય? તો કુલ સમય બરાબર 3 + 3 બરાબર 6 સેકન્ડ. આવું કેમ? આપણને કુલ સમય પૂછ્યો છે તો 3 સેકન્ડ દડાને ઉપર જતા થાય તો 3 સેકન્ડ નીચે આવે તો 3 + 3 તો કુલ સમય કેટલો આવે? 6 સેકન્ડ. રાઈટ. તો આ તો જે આપણે ઓલરેડી દાખલો ગણ્યો છે એનો જ ફરી રાઈટ મહત્તમ ઊંચાઈ અને સમય શોધવા વાળો. ઓકે. તો આના પરથી પણ તમને ખ્યાલ આવ્યો હશે, સૂત્ર આવડે તો દાખલો આવડે. ઓકે. થેન્ક યુ.